અલ્યા કરણ, બોલ સાગર. આ કમળનું બટન દબાવવાથી આપણને શું મળે? ગેરંટી મળે. કેવી ગેરંટી? ભાઈ એ ગેરંટી કે દેશમાં કોઈ પણ ગરીબ પરિવાર ભૂખ્યું નહીં ઊંઘે. અચ્છા. ગંભીર બીમારીની સારવાર મફત મળશે, દવાઓ સસ્તી રહેશે, જિંદગી નહીં. વાહ યાર. અને બીજી શું શું ગેરંટી મળે? ભાઈ કાશ્મીર હોય કે કન્યાકુમારી, ગુજરાત હોય કે અરુણાચલ પ્રદેશ, સૌ માટે કાયદાઓ સમાન રહેશે. અને દેશની લોકસભા અને વિધાનસભાઓમાં આપણી મહિલાઓ પુરુષો સાથે ખભેથી ખભો મિલાવીને ઊભી રહેશે. ક્યાં વાત હે યાર. ભાઈ આ તો કંઈ જ નથી. ડ્રોન્સ જેવી એડવાન્સ ટેકનોલોજીથી આવશે એગ્રીકલ્ચર સેક્ટરમાં રિવોલ્યુશન. અને ભાઈ મેં તો એ પણ સાંભળ્યું છે કે ખેડૂતોને જરૂરી માહિતી મળે ને એના માટે સ્પેશિયલ સેટેલાઇટ પણ લોન્ચ કરવાના છે. ખાસ તો અને આપણા જેવા યંગસ્ટરને શું મળશે? શું મળશે? ભાઈ સ્કિલ સાથે સક્ષમ થવાની તક અને એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ પણ. ક્યાં વાત હે યાર. ભાઈ આ વખતના સંકલ્પ પત્રમાં દરેક સેક્ટરના વિકાસ માટે કેટલા સંકલ્પો લેવાયા છે. સુપરથી પણ ઉપર. ભાઈ આ માત્ર સંકલ્પ નથી, આ છે મોદીની ગેરંટી. મોદીની ગેરંટી એટલે ગેરંટી પૂરી થવાની પણ ગેરંટી. વાહ યાર. આ વખતે જોજે થર્ડ ટર્મમાં કમળનું કમાલ. તો ભાઈ સાથે મળીને કમળનું બટન દબાવીએ અને ફરી એકવાર મોદી સરકાર લાવીએ. કમળનું બટન દબાવો, ભાજપને જીતાડો. એસ લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ. ભારતમાં લોકશાહી ખતરામાં છે, ગેહલોતનો આક્ષેપ. અમદાવાદની એક દિવસીય મુલાકાતે આવેલા રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે એવો સવાલ ઉઠાવ્યો કે ખેડૂતો આત્મહત્યા કરવા મજબૂર છે, યુવાનો રોજગારી માટે ફાંફા મારી રહ્યા છે, ત્યારે આ સળગતી સમસ્યાઓને બદલે ચર્ચા કરવાને બદલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળસૂત્ર અને ભેંસોની વાતો કરી રહ્યા છે. શું વડાપ્રધાન આવી વાતો હોય? લોકસભાની ચૂંટણી આવા મુદ્દાઓ હોઈ શકે ખરા? ગેહલોતે એવી ચિંતા વ્યક્ત કરી કે આજે ભાજપ લોકશાહીને ખતમ કરવા સતત પ્રયાસો કરી રહ્યું છે. પરિણામે દુનિયાભરના દેશો ભારતની લોકશાહી અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. તેમણે એવો પડકાર પણ ફેંક્યો કે જો ભાજપમાં હિંમત હોય તો કોંગ્રેસના ન્યાય પત્ર અને ભાજપના ચૂંટણી ઢંઢેરાને લઈને ચર્ચા કરે. चुनाव लड़े जाते हैं, कोई दुश्मनी तो है नहीं हमारी आपस में, विचारधारा पे लड़ना चाहिए. चुनाव में इश्यू बेच क्या है, इश्यू है उस पर लड़ना चाहिए. मैनिफेस्टो में क्या वादे किए गए हैं उस पर चुनाव लड़े जाते हैं. तो आपने देखा होगा कि प्रधानमंत्री स्वयं इतने बुखला गए हैं कि वो बिल्कुल ही कहना चाहिए कि जो भाषा काम ले रहे हैं, राजस्थान के बांसवाड़ा से शुरुआत करी उन्होंने, पूरे देश में उसकी आलोचना हुई है. जिस प्रकार से आपने बहुत हल्की लैंग्वेज काम ली, कमेंट किए, बेतुकी बातें करी, कोई समझ नहीं है मैनिफेस्टो में क्या लिखा हुआ वो तो कोई पढ़ सकता है. लिखी हुई बातों का आप कैसे जुड़ना सकते हो? जो बातें लिख गई है, छप गई है, 5 न्याय और 25 गारंटी, वो तो लिखा हुआ है. आपका अपना मैनिफेस्टो है जो झूठ का पुलिंदा है. वो अगर उसमें दम होता तो आप पूरे मैनिफेस्टो जो बीजेपी का है उस पर आप बैठ देश को बताते हैं कि हमारे मैनिफेस्टो में ये हमारे देश के लिए वादे हम कर रहे हैं. उसकी बजाय आप पूरी तरह से कांग्रेस की जो मैनिफेस्टो है, जो वादे हमारे हैं, जो शानदार इतिहास बन गया है आज़ादी के बाद में, मैं जहाँ तक समझता हूँ कि इतना शानदार मैनिफेस्टो बना है, डॉक्यूमेंट बन गया देश में, इतिहासी डॉक्यूमेंट बन गया, क्योंकि सभी वर्गों के लिए बात की गई 5 न्याय के रूप में. चाहे किसान हो, चाहे महिलाएं हो, चाहे नौजवान हो, दलित हो, हर वर्ग के लिए वादे किए गए, ठोस वादे किए गए. उस पर आप कमेंट कर रहे हो, उनको इंटरप्रेट खुद कर रहे हो. आप कौन होते हो हमारे वादों को इंटरप्रेट करने वाले?
आप अपनी बात क्यों नहीं कह रहे? आप बताओ देश को, हमने वादे किए हैं, हम उस पर आपको वोट मांगते हैं, वो नहीं कह रहे वो। तो देश भर के अंदर इस बात को लेकर आक्रोश है, तो लैंग्वेज काम ली जा रही है, झूठ का सहारा लिया जा रहा है, उससे समझ नहीं आ रही है कि जो मुख्य समस्या देश की है, राहुल गांधी बार बार 10,000 किलोमीटर की यात्रा करने के बाद में जो निचोड़ निकला है पब्लिक फीडबैक का, उसके आधार पर ये मैनिफेस्टो के पानी निकल के आए हैं। લોકસભાની ચૂંટણીના 2 તબક્કા પૂરા થયા છે, ત્યારે ભાજપને વાસ્તવિક પરિસ્થિતિનો અણસાર આવી ચૂક્યો છે. પરિણામે મુદ્દા આધારિત વાત કરવાને બદલે વડાપ્રધાનથી માંડી ભાજપના નેતાઓ નિમ્ન કક્ષાની અને બેતુકી વાતો કરે છે તેવો આક્ષેપ રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે કર્યો હતો. રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાય યાત્રા દ્વારા કન્યાકુમારીથી કાશ્મીર અને મણિપુરથી મુંબઈ સુધીની પદયાત્રા કરી, જેના થકી લોકોની સમસ્યા, મુશ્કેલીઓ અને અપેક્ષાઓને ધ્યાનમાં રાખી કોંગ્રેસ પક્ષે ન્યાયપત્ર તૈયાર કર્યું છે, જેમાં 5 ન્યાય અને 25 ગેરંટી આપી છે. પરંતુ ભાજપ હળહતું જૂઠાણું ફેલાવી રહ્યું છે. જો ભાજપમાં હિંમત હોય તો કોંગ્રેસના ન્યાયપત્ર અને ભાજપના ચૂંટણી ઢંઢેરા મુદ્દે ચર્ચા કરે. ગેહલોતે એવોય આક્ષેપ કર્યો કે આજે ભારતમાં લોકશાહી ખતરામાં છે. ભાજપના નેતાઓ જ બંધારણ બદલવાની વાત કરી રહ્યા છે. 2 રાજ્યના મુખ્યમંત્રી જેલમાં છે. ખેડૂતોથી માંડી બેરોજગાર યુવાનો પ્રશ્નોથી પીડિત છે, ત્યારે વડાપ્રધાન જમીન, ભેંસ, મંગળસૂત્ર, પાકિસ્તાનની વાતો કરે છે. આવી ભાષા કોઈ વડાપ્રધાનની હોઈ શકે નહીં. और मुख्य जो देश की समस्या है, चाहे महंगाई, चाहे बेरोजगारी, चाहे गरीब अमीर के बीच में खाई बढ़ती जा रही है, चाहे प्यार मोहब्बत भाईचारा होना चाहिए, इस पर क्यों नहीं बहस हो रही है? तो आप सोच लीजिए कि चुनाव, मैंने पहले भी कई बार कहा था कि देश किस दिशा में जा रहा है वो नहीं जानता, किस दिशा में जाएगा किसी को नहीं मालूम है. इस खतरनाक स्थिति से मुल्क गुजर रहा है, जहाँ डेमोक्रेसी खतरे में है, जहाँ डॉक्टर अम्बेडकर के संविधान की धज्जियां उड़ रही है, और जिस रूप में ईडी, इनकम टैक्स, सीबीआई का दुरुपयोग हो रहा है, 2 मुख्यमंत्री जेल में बैठे हुए हैं, कांग्रेस के अकाउंट बंद कर दिए गए हैं, यूएनए को, अमेरिका को, जर्मनी को, कई मुल्कों को बोलना पड़ा कि देश में हो क्या रहा है. जिस देश का सम्मान हम करते हैं, दुनिया सम्मान करते हैं यहाँ की डेमोक्रेसी, उस देश में डेमोक्रेसी का क्या होगा? ये अगर कमेंट्स दुनिया भर से आने लग गए हैं और संयुक्त राष्ट्र संघ अगर कहे तो पूरी दुनिया के जो मुल्क मेंबर हैं 170 के आसपास, वहाँ क्या बात पहुंची होगी, कोई सोच सकता है क्या? इलेक्ट्रल बॉन्ड, अगर निर्मला सीतारमण जी के हस्बैंड खुद कहे ये देश का नहीं दुनिया का सबसे बड़ा घोटाला है, और मोदी जी खुद के बारे में, उनकी गवर्नेंस के बारे में क्या क्या कहा वो भी आपको मालूम है, वो भी वापस रिपीट क्या करूँ आपको मालूम है. तो आप सोच सकते हैं कि इस प्रकार के हालात में देश चल रहा है, और क्या लोगों को भ्रमित कर रहे हैं. सोना इकट्ठा कर लेंगे, 2 भैंसे हैं तो 1 भैंस ले लेंगे, 4 एकड़ जमीन है 2 एकड़ जमीन ले लेंगे, मंगलसूत्र ले लेके उनको बांट देंगे, दूसरे लोगों को बांट देंगे. ये कोई प्रधानमंत्री की, दुनिया किसी प्रधानमंत्री की क्या कोई लैंग्वेज हो सकती है क्या? 10 વર્ષના શાસનનો હિસાબ આપવાને બદલે ભાજપ લોકોને ભ્રમિત કરી રહ્યું છે. દેશનું દેવું 55 લાખ કરોડ હતું, તે વધીને 205 લાખ કરોડ જેટલું થયું છે, ત્યારે દેશના નાગરિકો દેવાના ડુંગરમાં ધકેલાયેલા છે. વડાપ્રધાન મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે ખેડૂતો માટે ટેકાના ભાવની માંગ કરતા હતા, પરંતુ આજે 10 વર્ષે વડાપ્રધાન પદ રહ્યા હોવા છતાં ખેડૂતોને પૂરતા ભાવ મળતા નથી. વડાપ્રધાને અગાઉ આપેલી ગેરંટીનું શું થયું તેવા આક્ષેપો ગેહલોતે કર્યા હતા. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો S Line ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.
જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બધો સામાન ગોઠવાઈ ગયો? હા, બસ હજી થોડો બાકી છે. સારું સારું. તને યાદ છે પેલા આપણે 2-5 વર્ષે ઘર બદલતા હતા? હા. અને બેટા તને એ પણ યાદ હશે કે આપણે કેવા મેલા કપડાં લઈને પાણીની ટાંકીએ જતા હતા અને ત્યાંથી પાણી ભરીને લાવતા હતા. હા મમ્મી, પણ આખરે આ બધામાંથી આપણને છુટકારો મળ્યો. હા બેટા, મળ્યો. કેમ કે મોદીજી આવ્યા, પોતાના ઘર થયા, પાણીના કનેક્શન આવ્યા, ચૂલા ગયા અને ગેસ કનેક્શન આવ્યા. આપણું જીવન બદલાઈ ગયું. અરે હજી તો તું જો, આ તો શરૂઆત છે. મોદીજીની ગેરંટી છે કે આ આવનારા વર્ષોમાં આપણા જેવા સામાન્ય માણસોનું જીવન હજી વધારે સુધરશે. 4 કરોડ લોકોને મળ્યું ઘર અને 14 કરોડ ઘરોને મળ્યા નળ. મોદીની ગેરંટી. કમરનું બટન દબાવો, ભાજપને વિજયી બનાવો.